હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું પંક્તિ ભાલજા. આજે તમારા માટે લાવી છું ડ્રાયફ્રૂટ ચાટ. તો એના માટે આપણે સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મેં બદામ લીધી છે, પિસ્તા, અખરોટ, બાફેલા મકાઈ, કાજુ, મખાના અને દ્રાક્ષ. બધા ડ્રાયફ્રૂટ મેં 3 થી 4 કલાક પલાળીને રાખ્યા છે. અને આપણે ચાટ મસાલો, લીંબુનો જ્યુસ અને મીઠું અને મરી એટલું જોઈશે. મેં એક પેનમાં બટર લીધું છે. હવે બટરમાં સૌથી પહેલાં આપણે જે બાફેલા મકાઈ હતા એ સાતળીશું. બહુ નથી સાતળવાના, 1 જ મિનિટ માટે સાતળીશું. હવે બધા ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે આપણે. દ્રાક્ષ સૌથી છેલ્લા નાખવાની છે, એને બહુ સાંતળવાની જરૂર નથી. થોડા ગુલાબી થાય ત્યાં સુધી આપણે સાંતળવાના છે બધા ડ્રાયફ્રૂટ. જુઓ, 2 મિનિટ આ સરસ સંતળાઈ ગયું છે બધું ડ્રાયફ્રૂટ. હવે આપણે મેં ઓલરેડી રોસ્ટ કરી રાખ્યા હતા એ મખાના નાખીશું. આ બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, લેમન જ્યુસ અને મરી પાવડર આ બધું નાખીને મિક્સ કરી દઈશું. સૌથી છેલ્લે હવે આપણે ચીઝ ક્યુબ્સ મેં નાખ્યા છે. તમે પનીર પણ નાખી શકો છો. તો તૈયાર છે આપણી હેલ્ધી અને ટેસ્ટી એવી ડ્રાયફ્રૂટ ચાટ. આ તમે પાર્ટીમાં બનાવશો તો લોકોને ચોક્કસ ગમશે. તો તમે નક્કી ટ્રાય કરજો.